હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જય સ્વામિનારાયણ. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 7 પ્રથમ સેમેસ્ટરની અંદર પાઠ ભણીએ છીએ 9, પૃથ્વીની આંતરિક રચના અને તેના બાહ્ય સ્વરૂપો. જે આપણે આગળના 4 ભાગોની અંદર એ પાઠ પૂર્ણ કરેલો. આ ભાગ છે 9મા પાઠનો ભાગ છે 5મો. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકનું જે સ્વાધ્યાય છે એ કરવાનું છે. તો આપણા સ્વાધ્યાયની અંદર જોઈએ, પાઠ્યપુસ્તક જે પાઠ પૂરો થાય છે આપણે એ પાઠની અંદર આપણે સ્વાધ્યાય જોવાનું છે. તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 છે જોડકા. યોગ્ય જોડકા જોડો, એટલે કે અને બ સાથે જોડો. તેમાં છે પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર, એટલે કે બમાંથી શું લેવાનું છે? સિયાલ. સી એટલે સિલિકા અને યા એલ એટલે એલ્યુમિના. તો કે પહેલાંનો જવાબ છે ઈ. પછી બીજું રૂપાંતરિત ખડકો. બીજું છે એમાં રૂપાંતરિત ખડકો બીજું છે નદીનું કાર્ય. તો એની સામે એનો જવાબ છે ડી. નદીનું કાર્ય એટલે એની સામે એનો જવાબ ડી આવે છે, પૂરના મેદાનો. ચોથું પવનનું કાર્ય. ચોથું છે પવનનું કાર્ય, તેની સામે આવે છે રેતીના ઢોવા, એટલે કે બી. ચોથાનો જવાબ બી છે, રેતીના ઢોવા. પાંચમું હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ. તો પાંચમાનો જવાબ છે એ, ગોળાશ્મી. અહીં આપણું જોડકું પૂર્ણ થાય છે. પ્રશ્ન 1 બ, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો તેનો જવાબ છે ભૂગર્ભ. પછી બીજી ખાલી જગ્યા, અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે. તો તેનો જવાબ છે ગ્રેનાઇટ પથ્થર. ત્રીજી ખાલી જગ્યા, ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા એટલે કે રચાતા સ્વરૂપને, એટલે કે ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. તો તેનો જવાબ છે ઉદ્ગમ કેન્દ્ર, એટલે કે ભૂકંપ જ્યાં ઉદ્ભવે છે તે. ચોથી ખાલી જગ્યા, સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપ ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો તેનો જવાબ છે સ્ટેક. પાંચમી ખાલી જગ્યા, જવાબ છે ઢોવા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 2, એક વાક્યમાં ઉત્તર લખો. તો પેલો પ્રશ્ન છે શિયાળ સ્તર મુખ્યત્વે ક્યાં ખનિજ તત્વોનું બનેલું છે? તો તેનો જવાબ છે શિયાળ સ્તર મુખ્યત્વે સી એટલે સિલિકા અને લ એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે. પ્રશ્ન 2, ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. તેનો જવાબ છે ખડકોના મુખ્ય 3 પ્રકારો આ પ્રમાણે છે. 1, અગ્નિકૃત ખડક. બીજું, જળકૃત કે પ્રસ્તર ખડકો. ત્રીજો, રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. ત્રીજો પ્રશ્ન નંબર 3, આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? તો તેનો જવાબ છે પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેગ્મા લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેગ્મા ઠરવાની ક્રિયા છે ધીમે ધીમે થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે જવાબની અંદર ક છે ત્યાં ઠ હશે. જો અહીં મેઘમા લાવારસ ઠરવાથી, કરવાથી નહીં, ફરી પાછું આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં કને પણ ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે. સ્ફટિક કણો, મોટા કદના સ્ફટિક કણો હોય છે. ગ્રેનાઇટ પણ આ પ્રકારનો જ ખડક છે. પ્રશ્ન નંબર 4, આંતરિક બળ એટલે શું? જવાબ છે
ભૂતકતી એટલે કે તકતી એટલે કે પ્લેટોની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે. પ્રશ્ન 5. જળપ્રપાત કોને કહે છે? નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. હવે આ જળધોધ ઊંચાઈ અને વેગની તીવ્રતા એટલે કે આ જળધોધની ઊંચાઈ અને વેગ એટલે એની ગતિ, તીવ્રતા એટલે ખૂબ ઝડપ, ખૂબ વધુ હોય તો તેને શું કહે છે? જળપ્રપાત કહે છે. પ્રશ્ન છે 3. ટૂંકનોંધ લખો. તો પહેલી ટૂંકનોંધ છે શિયાલ અને સીમા. પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર. પૃથ્વી સપાટી, વિદ્યાર્થી મિત્રો, અહીં પૃથ્વી સપાટીનો નહીં પણ પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો, અહીં ઉકાળો નહીં પણ ઉપરનો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે. તેથી તેને શિયાલ કહે છે. SIAL કહેવામાં આવે છે. શિયાલની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમના બનેલા છે. તેથી તેને શું કહે છે? સીમા કહે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકનોંધની અંદર શિયાલનો અર્થ અને સીમાનો અર્થ લખવાનો છે. એટલે બની ગઈ આપણી ટૂંકનોંધ. પછી બીજી ટૂંકનોંધ છે પવનનું કાર્ય સદ્રષ્ટ. રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ કેવો? મોટો બને છે. તેથી આ ખડકો છત્રીનો આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કહે છે. તેને ભૂછત્ર ખડક કહે છે. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક વેગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઝડપ. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ એટલે કે પવનની ગતિ મંદ એટલે કે ધીમી પડી છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ ઉપર જમા થાય છે અને રેતીની શું બને છે? ટેકરીઓ. તેને રેતીના ઢૂવા કહે છે. જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે. આ રીતે પવનના પવનની સાથે દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર એટલે કે ખૂબ મોટા વિસ્તાર પર પથરાઈ જાય છે અને સમથળ મેદાન બને છે, જેને લો એશનું મેદાન કહેવામાં આવે છે. ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 નંબરના વિડિયાની અંદર આ લો એશનું આપણે હમણાં કીધેલું. પછીની 3જા નંબરની ટૂંકનોંધ આવે છે રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સાથે કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો એટલે કે અગ્નિકૃત અને જળકૃત ખડકોને કણરચના, સ્તરરચના અને બંધારણ અને રંગ અને એના બધા ગુણધર્મો એ રૂપાંતર પામીને જે ખડકો બને છે એટલે કે બે ભેગા થઈ અને જે ખડક બને છે તેને રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં રૂપાંતરિત થઈ જાય છે અને જે ચણાના પથ્થર છે એ શેમાં? આરસ પહાણની અંદર રૂપાંતરિત થઈ જાય છે. તે ખડકોમાં
ક્વાર્ટરઝાઇટ, ગ્રેફાઇટ, હીરા પણ મળી આવે છે. એટલે કે આવા રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ અને હીરા પણ મળી આવે છે. વિદ્યાર્થી મિત્રો, હીરા છે એ આપણે પૃથ્વીની પેટાળમાંથી મળી આવે છે. તો ખ્યાલ આવ્યો કે હીરાઓ કઈ રીતે બનતા હોય? તો કે આવા રૂપાંતરિત ખડકોની મદદથી. પછીનું છે પ્રશ્ન 4. પૃથ્વીની આંતરિક રચના આકૃતિસહ સમજાવો. તો જવાબ છે પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરોથી ગોઠવાયેલી અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. તે ભૂમિખંડ આશરે 35 કિલોમીટર સુધી જ ઊંડાઈ સુધી હોય છે. એટલે કે આ ભૂકવચ છે એ 35 કિલોમીટરની ઊંડાઈ સુધી જ હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે. તેથી તેને શિયાળ પણ કહેવામાં તેને સીમા કહેવામાં આવે છે. ઉપલા પડને શિયાળ, નીચેના પડને સીમાબેન કહેવામાં આવે છે. સીમા એટલે સી એટલે સિલિકા, મા એટલે મેગ્નેશિયમ. ક્યાં? તો કે શિયાળની નીચેના સ્તરને. હવે સીમાની બરાબર નીચે મેન્ટલ છે. તે આશરે 2900 એટલે કે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલા છે. પૃથ્વીની સૌથી આંતરિક સ્તર એટલે કયું છે? ભૂગર્ભ. એટલે કે આપણી પૃથ્વીના સૌથી અંદરનું સ્તર એટલે કે સૌથી અંદરનો સ્તર છે એ ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે એટલે કે તેને કેટલો ભાગ રોક્યો છે પૃથ્વીની અંદર? તો કે 3500 કિલોમીટર જેટલો એને ભાગ રોકેલો છે. આ સ્તર એટલે કે આ સ્તર છે મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. વિદ્યાર્થી મિત્રો, હણ છે પણ આપણે શું લેવાનું છે? ન. તો કે આ સ્તર છે જે ભૂગર્ભ સ્તર છે તે મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવી આ બંને ખનિજો છે ખનિજોનું બનેલું છે. તેથી તેને નિકે પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર સીમા, પછી શિયાળ, પછી નિફે, તો ની એટલે નિકલ અને ફ એટલે લોખંડ જેવા નિફે પણ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. એટલે કે જ્યાં ભૂગર્ભ છે ત્યાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે. પ્રશ્ન 2. ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો જવાબ છે રૂપાંતરિત ખડકો. તો આપણે એમાં પહેલું જોઈએ. પહેલો જવાબ અગ્નિકૃત ખડકો. તો કે જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેગ્મા એટલે કે લાવારસ, ભૂરસ પોપડામાં જ અથવા પૃથ્વી સપાટી પર પથરાય છે. પૃથ્વી સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતા જે ખડક બને છે તે અગ્નિકૃત ખડકો કહેવાય છે. અગ્નિકૃતના ખડકોના 2 પ્રકાર છે. એક બાહ્ય અગ્નિકૃત અને આંતરિક અગ્નિકૃત. પછી આપણે જોઈએ તો જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહારથી ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. ને આ ખડકની સંરચના ખૂબ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા અથવા લાવારસ હોય પૃથ્વી કે ભૂકવચની વધુ ઊંડાઈએ ઠરી જાય તો ઠરી જાય છે. હવે તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે.
ધીમે ધીમે લાવા ઠરવાને કારણે તે મોટા દારાણનું સ્વરૂપ પામે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ જળકૃત ખડકો. તો કે પૃથ્વી દ્વારા સતત ઘસારણની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. ઘસારણની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી કણો એટલે કે ઘસારણની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પ્રાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એટલે કે પાણીમાં એ એકઠા થાય છે. આમ જળની અંદર એટલે કે પાણીની અંદર નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે શું થાય છે, જે આ બધો કાંપ છે એટલે કે આ નિક્ષેપ છે, આ બધો ભેગું થયેલું મિશ્રણ, નિક્ષેપ એટલે આ બધું મિશ્રણ, એ મિશ્રણ ભેગું થયું છે તો એનાથી પછી શું થાય છે લાંબા સમયે, તો કે એક પછી એક ઉપર સ્તરો ગોઠવાતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. હવે કાળક્રમે એટલે કે અમુક સમયે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે, એટલે કે રેતાળ પથ્થર છે એ રેતીના કણોથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી એ જીવાશ્મી બને છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું જોઈએ રૂપાંતરિત ખડકો. હવે એ દબાણને કારણે તેના મૂળભૂત જે એનું બંધારણ છે કે એના સ્વરૂપની અંદર શું થાય છે, રૂપાંતર પામી અને જે ખડક બને તેને રૂપાંતરિત ખડક કહે છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટની અંદર રૂપાંતરિત થઈ જાય અને ચૂનાના પથ્થરનું જે છે, ચૂનાનો પથ્થર છે એનું આરસ પહાણની અંદર રૂપાંતર થઈ જાય છે. તો કે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના જવાબની અંદર એ આવ્યું હતું ચૂનાનો એટલે કે ચણાનો પથ્થર આવ્યો હતો, પરંતુ ચણાનો નહીં, એ શબ્દની મિસ્ટેક એટલે કે ચૂનાના પથ્થરમાંથી આરસ પહાણની અંદર એનું રૂપાંતર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એ પછીનો આપણો પ્રશ્ન છે 3. નદી અથવા હિમ નદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. તો કે નદીનું ભૂમિ સ્વરૂપ નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી કે ખીણમાં નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે જ્યારે પછડાય છે ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળ ધોધ કે જળ પ્રપાત કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગની અંદર વહે છે. એટલે કે નદી છે એ જ્યારે મેદાની માર્ગમાં પ્રવેશે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. નદીના આ મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવામાં આવે છે. નદી તેના સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક ધારણ કરે છે. હવે નદીની આ અવસ્થામાં જ્યારે પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જે વળાંક વચ્ચેના ભૂમિભાગો છે એ નદીના પ્રવાહથી કપાઈ જાય છે. એટલે કે એમાં શું થઈ જાય છે, પાણી ભરાઈ જાય છે, પરંતુ ત્યાંથી નદીનો પ્રવાહ કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને એટલે કે લાંબો માર્ગ હતો જે ત્રાસો બાંગો એ છોડી અને સીધો માર્ગ ગ્રહણ કરે છે, એટલે કે લે છે. નદીનો જે આ છોડેલો નાળ આકારનો ભાગ છે, હવે જે નદીનો પ્રવાહ જ્યાં અટકી ગયો હતો, જે નદીએ છોડી દીધેલો ભાગ, એ ભાગની અંદર પાણી રહી જાય છે.
હવે પરિણામે ત્યાં શું બને છે? સરોવર. તો એ નદીના છોડેલા નાળ આકારના ભાગની અંદર પાણી રહી જાય છે. પરિણામે ત્યાં નળાકાર સરોવર રચાય છે. મોટી નદીઓમાં જ્યારે વર્ષા ઋતુ દરમિયાન પૂર આવે છે તો નળાકાર સરોવરની રચના જોઈએ આપણે તો ત્યારે નદી કાંપ અને અન્ય પદાર્થોના નિક્ષેપણથી બંને કિનારે આજુબાજુ વિશાળ ફળદ્રુપ મેદાનો બનાવે છે, જેને પૂરના મેદાન પણ કહેવામાં આવે છે. નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિક્ષેપથી લાંબી અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે. તેને શું કહે છે? કુદરતી તટબંધ કહે છે. એટલે કે કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા નદીનો વેગ એ કેવો? એટલે કે સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા નદીની ગતિ એટલે કે નદીનો વેગ છે એ કેવો થઈ જાય છે? ધીમો પડી જાય છે. પદાર્થોનું જે મિશ્રણ છે ત્યાં નિક્ષેપણ કરે એટલે કે મિશ્રણ કરે છે. તેથી નદીનો પ્રવાહ અનેક શાખા અને પ્રશાખા એટલે કે અનેક શાખાઓની અંદર વિભાજિત થઈ જાય છે. દરેક શાખા અને પ્રશાખા પોતાના મુખનું નિર્માણકાર કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી અતિશય ફળદ્રુપ મુખ ત્રિકોણીય પ્રદેશ બને છે. આ થયું નદીનું સ્વરૂપ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો હિમનદીનું સ્વરૂપ જોઈએ. તો ભૂમિ ઊંચા અક્ષાંશોમાંથી એટલે કે ભૂમિના ઊંચા અક્ષાંશોથી ઊંચા પર્વતીય વિસ્તારો એટલે કે જે આ જમીન છે એનાથી ઊંચાઈ આવેલા ઊંચા પર્વતીય વિસ્તારો છે એ બારેમાસ બરફથી જામેલા રહે છે. પર્વતોના ઢોળાવ પર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચે ઢોળાવ તરફ ખસવા લાગે છે. આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને શું કહે છે? હિમનદી. વિદ્યાર્થી મિત્રો હિમનદી કઈ રીતે બને છે? તો કે ભૂમિથી ઊંચા અક્ષાંશો એટલે કે આપણી પૃથ્વી સપાટીથી ખૂબ ઊંચાઈ પર્વતીય વિસ્તારો હોય, અમુક વિસ્તારો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. હવે આ બરફ છવાયેલો રહે પછી શું થાય કે પર્વતોનો ઢોળાવ છે ને, તો ઢોળાવ એટલે કે ઢાળ હોય, એ જગ્યા ઉપર જમા થયેલો બરફ હોય ને, જે ઢાળ ઉપર બરફ છે ને ધીમે ધીમે ખસે છે. તો ખસી જાય ને પછી એ ધીમે ધીમે સરકે છે. તો આ હિમ જે બરફનો પ્રવાહ ખસે છે એમાંથી શું બની જાય છે? હિમનદી. તો હિમનદી તેનો નીચે તો શું છે? નક્કર ખડકો ગોળાશ્મી એટલે કે ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી અને વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્ય બનાવે છે. તદુપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણ પણ હવે પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી બરફ પીગળે એટલે તે કોતરો હોય એમાં પાણી ભરાઈ જાય છે. પરિણામે ત્યાં પહાડો ઉપર સુંદર સરોવરની રચના થાય છે. હવે હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે બધાનું નિક્ષેપિત થાય છે. હવે આ નિક્ષેપિત દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છે એનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો કે આપણે તો અહીં આપણો વિદ્યાર્થી મિત્ર પાઠ છે એ પૂર્ણ થાય છે. ચલો બધાને જય સ્વામિનારાયણ.